ભગવાન શ્રી સ્વામિનારાયણના સિદ્ધાંતોને જન સુધી પ્રવર્તાવવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા પૂજ્ય ગુરુ મહારાજના નેતૃત્વમાં ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કાર્યરત છે. ત્યારે આવો નિહાળીએ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં થયેલી પ્રવૃત્તિઓની ઝાંખી. ગુરુ પૂર્ણિમા મહોત્સવ લંડન. તારીખ 16 ઓગસ્ટના રોજ લંડન ખાતે પૂજ્ય મહંત સ્વામીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, મહંત સ્વામી અને સંતોના પૂજનનો લાભ લીધો હતો. જ્ઞાન પર્વ. અમદાવાદ શહેર નિકુલ ગુરુકુલને આંગણે તારીખ 11 થી 15 ઓગસ્ટ દરમિયાન જ્ઞાન પર્વ યોજાયો હતો. આ અંતર્ગત શ્રીમદ ભાગવત કથા, વચનામૃત કથા, હિંડોળા, રાસોત્સવ વગેરે કાર્યક્રમો થયા હતા. વિચરણ. અમૃત મહોત્સવ નિમિત્તે પૂજ્ય સંતો દ્વારા ભારત, અમેરિકા, યુનાઇટેડ કિંગડમ આદિ દેશોના વિવિધ શહેરોમાં વિચરણ થયું હતું. વિચરણ દરમિયાન પધરામણી, થાળ, મહાપૂજા અને સભા વગેરે આયોજનો થયા હતા. વિવિધ ગામોમાં અખંડ ધૂન. શ્રાવણ માસ દરમિયાન ઉના વિસ્તારમાં ગામડે ગામડે સાપ્તાહિક તથા માસિક અખંડ ધૂનનું આયોજન ચાલે છે. અમૃત દીક્ષા. અમૃત મહોત્સવના પડઘમ જ્યારે વાગી રહ્યા છે ત્યારે ઉત્સવમાં તન, મન, ધનથી જોડાવા માટે સમગ્ર સંસ્થામાં વિદ્યાર્થીઓ, મહિલા પુરુષ હરિભક્તોને રક્ષાબંધનના પર્વે વિધિવત અમૃત દીક્ષા આપવામાં આવી હતી. ભાગવત કથા લંડન. લંડન શહેરના ઉપનગર હેરોમાં 5 દિવસીય શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું હતું. કથા અંતર્ગત પોથી યાત્રા, કૃષ્ણ જન્મોત્સવ, રાસોત્સવ, ગોવર્ધન ઉત્સવ આદિ ઉત્સવો ઉજવાયા હતા. યજ્ઞ. વાશી ગુરુકુલ ખાતે સંતો ભક્તોએ લાખોની સંખ્યામાં યજ્ઞ આહુતિઓ આપી હતી. પધરામણી. શ્રાવણ માસમાં પૂજ્ય સંતોએ 2500 ઉપરાંત ઘરે પધરામણી કરી હતી. એવોર્ડ અર્પણ. સુરત ગુરુકુલ ખાતે ગુરુકુલના તેજસ્વી વિદ્યાર્થીઓને એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા હતા. બ્રહ્મસત્ર ડલાસ. ડલાસ ગુરુકુલમાં બિરાજિત શ્રી ઘનશ્યામ મહારાજ અને દેવોના ચતુર્થ પાટોત્સવ અંતર્ગત ચતુર્થ બ્રહ્મસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી આદિ સંતોના સાનિધ્યમાં ભક્તોએ કથા, વાર્તા, પ્રશ્નોત્તરી, રાસોત્સવ અને અભિષેક અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો. SGRS એપ 1500 કરોડ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના વિવિધ આયોજનોને ડિજિટલ માધ્યમ પર પ્રદર્શિત કરતી SGRS એપમાં મંત્રજાપ મોડ્યુલ અંતર્ગત ફક્ત 2.5 વર્ષમાં જ સંતો, ભક્તો દ્વારા 1500 કરોડ જેટલા મંત્રજાપ થયા છે. અમૃત મહોત્સવ નિમિત્તે 500 જેટલા યુવાનોને સંતોએ વ્યસન મુક્ત કરી દેશ અને વિશ્વની અમૃત સેવા કરી છે. રક્તદાન કેમ્પ. છેલ્લા 1 મહિનામાં કુલ 2,10,350 cc રક્તદાન થયું છે. રક્તદાન અભિયાન લોન્ચ કર્યા પછી અત્યાર સુધીમાં ટોટલ 34,10,400 cc રક્તદાન થયું છે. સ્કૂલ બેગ વિતરણ. અમૃત મહોત્સવ નિમિત્તે ધરમપુર, વલસાડના આદિવાસી વિસ્તારમાં સુરત શહેરના યુવાનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. જીવન સુધારણા કાર્યક્રમ. નીલકંઠધામ દ્વારા રાજપીપળા જેલમાં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતોએ ભજન કીર્તન સાથે જીવન સુધારણા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આપણો ભારત દેશ આઝાદ થયો તેના 75 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની તમામ શાખાઓમાં વિવિધ આયોજનો સાથે ખૂબ જ ભવ્યતાથી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાયો હતો. તરોડા ગુરુકુલ ખાતે સરકારશ્રીના ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય આયોજન અંતર્ગત યોગ્ય માર્ગદર્શન સાથે વીજ મહોત્સવ ઉજવાયો હતો. નીલકંઠધામ ખાતે તારીખ 1 અને 2 ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થ યોજવામાં આવ્યો હતો.
સમગ્ર ભારતની વિખ્યાત સંસ્કૃત વિદ્યાપીઠોમાંથી પંડિતો પધાર્યા હતા. વેદાંતના વિવિધ મતો પર ખૂબ જ ગહન શાસ્ત્રાર્થ, પ્રશ્નોત્તરી અને પ્રવચનો થયા હતા. 2 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પધાર્યા હતા. પૂજ્ય ધર્મ વલ્લભદાસજી સ્વામી અને રાજ્યપાલ શ્રીના હસ્તે તીર્થાલયમનું ઉદ્ઘાટન, ગૌપૂજન, પ્રવચનો અને વિદ્વતજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને IAS ઓફિસર પરમ ભક્ત શ્રી ધીરજભાઈ કાકડિયાનું દિલ્હીમાં RNIના અપર મહાનિર્દેશક તરીકે નિમણૂક થવા બદલ પૂજ્ય ગુરુ મહારાજ, સંતો, ભક્તો અને વિદ્યાર્થીઓની શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. પૂર્વ ભારતમાં છત્તીસગઢ રાજ્યના ભિલાઈ દુર્ગ શહેરમાં જમીન સંપાદન થતા 8 ઓગસ્ટના રોજ પૂજ્ય ગુરુ મહારાજના શુભ હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની 51મી નૂતન શાખાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75 વર્ષ પૂર્ણ થતા તારીખ 22 થી 26 ડિસેમ્બર 2022 અમૃત મહોત્સવ ઉજવાશે. 150 એકર ભૂમિ પર આ મહોત્સવ યોજાવાનો છે, જ્યાં જન્માષ્ટમીના પવિત્ર દિવસે ગુરુકુલ સંસ્કૃતિના મૂલ્યોને દિગંતમાં પ્રસારિત કરતા 5 ગગનચુંબી ધ્વજોનું આરોહણ અને મહોત્સવની ભૂમિનું વૈદિક વિધિથી પૂજન પૂજ્ય ગુરુ મહારાજ, વડીલ સંતો અને મહાનુભાવોના હસ્તે થયું. સ્થાપિત થયેલા ધ્વજો ગુરુકુલ, અમૃત મહોત્સવ, વિદ્યા, સદ્વિદ્યા અને બ્રહ્મ વિદ્યાના ત્રિકાલ બાધિત સંદેશાઓના પ્રતીક છે. જય શ્રી સ્વામિનારાયણ.